નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ દિલીપ ગઢવી, ગુજરાત હાઈકોર્ટ. અને આજે હું તમને જણાવીશ કે ઘણા લોકોનો એવો ક્વેશ્ચન હોય છે કે સાહેબ અમે કોઈ એક જગ્યાએ પિટિશન કરેલી છે. ફોર એક્ઝામ્પલ, હસબન્ડે ડિવોર્સ પિટિશન કરેલી છે એક જિલ્લાની અંદર અને વાઇફ બીજા જિલ્લામાં રિસાઇડ કરે છે, જ્યાં વાઇફ દ્વારા ડોમેસ્ટિક વાયલન્સની અંદર એક કેસ કરેલો છે કે 498 એનો કેસ કરેલો છે. તો હવે વાઇફને ડિવોર્સ પિટિશન માટે પર્ટિક્યુલર એ જિલ્લામાં ટ્રાવેલ કરવું પડે છે, જે એના માટે ડિફિકલ્ટ છે. તો શું જે ડિવોર્સ પિટિશન જે હસબન્ડ દ્વારા બીજા જિલ્લામાં દાખલ કરવામાં આવેલી છે, એને જે જગ્યાએ વાઇફ રિસાઇડ કરે છે એ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે કે કેમ? તો હા, એના માટે હાઈકોર્ટની અંદર એક ટ્રાન્સફર પિટિશન કરવાની હોય છે અને એ ટ્રાન્સફર પિટિશન દ્વારા એના રીઝન્સ જે તમારા ગ્રાઉન્ડ્સ હોય એ આપી અને વાઇફ જે છે એ પર્ટિક્યુલર જે પિટિશન જે ડિવોર્સ પિટિશન બીજા જિલ્લામાં છે એ જ કેસને, એ ડિવોર્સના કેસને પોતાના જિલ્લાની અંદર કે જે જગ્યાએ રિસાઇડ કરે છે, એટલે કે બધા જે કેસીસ છે સાયમલ્ટેનિયસલી એક જ જગ્યાએ ચાલે એ રીતે એ પોતે એક પિટિશન દ્વારા એને ટ્રાન્સફર કરાવી શકે છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહેશે. તો તમે આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જરૂરિયાતમંદ સુધી આગળ